ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આલુ ટિક્કી. તો એવું હોય કે આપણે ઘણીવાર અમુક વસ્તુ વધતી હોય, તો આજે મારે બ્રેડની આ પડીથી આ કિનારી કાઢેલી હોય એ, તો અમુક રેસીપીમાં આપણે વસ્તુ બનાવતા હોય તો આ રીતની કિનારી વધતી હોય તો આનો આપણે ઉપયોગ કરીને બનાવશું એમ. અને બાફેલા બટેટા તો 2 આપણે લીધા છે બાફેલા બટેટા. આમાં જરૂર પડી પ્રમાણે આમાંથી આપણે બ્રેડ ક્રમ્સ બનાવશું. ચોખાનો લોટ લીધો છે અડધો કપ જેટલો, અને થોડુંક આદુનો ટુકડો, 2 લીલા મરચાં, લીંબુ, ખાંડ, અને થોડોક આપણે કિચન કિંગ મસાલો, લીલા ધાણા, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, નોર્મલ અમુક બેસિક મસાલા, હિંગ, ધાણા, જીરું, મરચું, એ બધું, અને તેલ જોહે ને પાણી. તો પહેલાં આપણે આ બટેટા છે એને આપણે લઈ લેવું કોઈ એક વાસણમાં. તો બટેટા અગાઉ બાફી નાખવાના એટલે ઠંડા થઈ જાય એમ. તો અને આપણે તમે છીણવા હોય તો છીણી શકો, અને આનો આપણે માવો બનાવવાનો છે. તો તમે એને દબાવીને માવો કરો તો એ રીતે કરી શકો એમ, જે રીતે કરવો હોય એ રીતે. આ રીતની કોઈ પણ છીણી હોય તો એનેથી તમે કરી શકો એમ. આ રીતે આપણે છીણી લેવાના બટેટા. એટલે આખા નોળીએ એમ. બધા બટેટા આ રીતે કરી લેવું આપણે. તો બટેટા આપણે બધાય છીણી લીધા છે, તેને અત્યારે સાઈડમાં રહેવા દઈએ. હવે આ બ્રેડના જે કિનારીઓ છે આપણે એને લઈ લેવું મિક્સર જારમાં, આ રીતે ટુકડા કરીને. આને આપણે હવે બધી આમાં લઈ લીધા ટુકડા કરીને. હવે આને આપણે ફેરવી લેવું, પાવડર જેવું બનાવી લેવું. આને આપણે પીસી લીધું. આ રીતનું આપણે કરી લેવાનું. તો આને કાઢી લેવું આપણે. અને આને તમે આ વધ્યું હોય આપણે તે બનાવીને તમે આ ફ્રીજમાં રાખી શકો, તો ગમે ત્યારે તમારે કોઈ પણ વસ્તુ બનાવ્યું તેમાં બાઇન્ડિંગમાં વાપરી શકો તમે એમ. તો આને અત્યારે સાઈડમાં રહેવા દે અને બીજી તૈયારી કરી લઈ. આમાં બીજા મસાલા આપણે નાખી દઉં બધાય. તો મરચાં નાખી દઉં, ને આ કિચન કિંગ મસાલો, થોડીક ખાંડ. ચોમાસાની છે ને ખાંડમાં પાણીનો ઓલો થઈ જાય, ભેજ જેવું થઈ જાય. લીલા ધાણા, તો આદું આપણે છીણીને નાખશું આ રીતે. હવે મીઠું સ્વાદ પ્રમાણે. અને આમાંથી મસાલા થોડોક નાખીશું આપણે. થોડીક હિંગ નાખીશું, થોડુંક ધાણા જીરું નાખીશું, 1/2 ચમચી જેટલું. થોડીક હળદર નાખીશું, અને લાલ મરચું નાખીશું થોડુંક. લીંબુ નાખીશું અડધું. તો તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો એમ. તો આપણે એમાં અડધું લીંબુ નાખીશું. હવે આમાંથી આપણે બ્રેડ ક્રમ્સ નાખીશું. તો પહેલાં 3-4 ચમચી જેટલું નાખીશું ને મિક્સ કરી લેવું એને. પછી જરૂર પડે તો નાખવાનું. આ રીતે બધો મસાલો મિક્સ કરી લેવાનો.
એટલે બટેટા હંમેશા ઠંડા રાખવાના એમ, ગરમ બટેટા નહીં રાખવાના, અગાઉ બાફી નાખવાના ગમે ત્યારે બનાવવાનું હોય તો થોડાક જ નાખશું આમાં બ્રેડ ક્રમ્સ. આ રીતનું આપણે જોઈમાં આવે. કોઈ પણ સ્વાદ તમે ટેસ્ટ કરી શકો, એમાં તમારે તીખાશ વધારે જોતી હોય કે ખટાશ કે કોઈ પણ એમ તમારા હિસાબે તમે સેટ કરી શકો. આટલું આપણે પરફેક્ટ છે. વધારે પડતું ખાટું કે એવું જોતું હોય તો તમે નાખી શકો લીંબુ વધારે એમ. હવે આપણે આ ચોખાનો લોટ છે એમાં થોડુંક પાણી નાખીને એનું પાતળું ખીરું કરશું. થોડું પાણી નાખીને મિક્સ કરવાનું, એટલે ગાંઠા ન પડે એમ. થોડુંક પાણી નાખશું. આ રીતનું પાતળું આપણે બનાવવાનું. બ્રેડ ક્રમ્સ છે એમાંથી થોડાક બ્રેડ ક્રમ્સ આપણે લઈ લીધા છે ડીશમાં. હવે આમાંથી બનાવશું આપણે. તો જે સાઈઝની તમારે બનાવવી એ સાઈઝને આપણે આ રીતે મીડિયમ બનાવશું. આ રીતે લઈ હાથમાં ગોળ કરી આ રીતે ટીકીની સાઈઝનું બનાવી લેવાનું એમ હાથથી જ. બહુ જાડું નહીં બહુ પાતળું નહીં, એવું આ રીતની. હવે આને આપણે આમાં રાખવાની ખીરામાં. પછી એની ઉપર બ્રેડ ક્રમ્સ લગાવવાનું. આ રીતના આપણે થાળીમાં મૂકતા જાઉં તો બધી આ રીતે વારી લેવું આપણે. તો બધી આપણે આ રીતે વારી લીધીશ. તો આટલામાંથી આપણે આટલી બેનીશ 9. તો એને આપણે શેકી લેવું તેલ મૂકીને થોડુંક. તો આ રીતની આપણે કોળી કઢાઈ લેવાની. ગેસ ચાલુ કરશું. લાઇટર લેવું તો બીજું. આમાં આપણે તેલ નાખીશું. તો સેલો ફ્રાય કરશું આપણે આને. આટલું તેલ નાખવાનું. તેલને થોડું ગરમ થવા દે. તો તેલ આપણે ગરમ કરી લીધું છે. તો આમાં આપણે મૂકી દેવું આ રીતે, જેટલી હમાય એટલી એમ. હવે એને પાકવા દે. ધીમો ગેસ રાખ્યો છે આપણે, એટલે એક બાજુ પાકી જાય પછી એને ફેરવી લેવાની એમ. તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો.
તો હવે એક બાજુ થઈ જાય થોડીક એટલે એને ફેરવી લેવાની આપણે આ રીતે તવીથો લઈને આરામથી. ટોટલ વસ્તુ આમાં પાકેલી જ છે, કાચું કાંઈ નથી. આપણે બટેટા બાફેલા છે ને બ્રેડ તમે એમને ખાઈ શકો એમ. પછી એનું થોડીક તકલીફ પડે ફેરવવા. બે બાજુ આ રીતની પકાવવાની. અને આપણે હવે કાઢી લેવું. તો બે બાજુ આ રીતના પાકી ગયા સરસ. અને ઉપર અસલ કડક થાય ને અંદર સોફ્ટ. તો પેપર ઉપર રાખી દેવું એટલે વધારાનું તેલ હોય એમાં આવી જાય એમ. તો બીજી મૂકી દેવું આપણે, એક મૂકી દેતી. આમાં વધારે તેલ નહીં જોઈએ. જો તેલ આપણે નાખ્યું બધું એમનેમ જ છે પણ એમાં પાકી જાય સરસ. કાઢી લેવું બધી આપણે. તો આપણે આ બધી કાઢી લીધી છે. એકદમ મસ્ત થઈ ગઈ છે. જો ઉપરથી કડક એકદમ અને અંદરથી સોફ્ટ એ રીતની એમ એકદમ સરસ. અને આપણે જેટલું તેલ નાખ્યું તો એમાંથી થોડુંક જ તેલ આપણું વપરાણું છે. અને આની તમે કોઈ પણ ચટણી આરે ખાઈ શકો. ખજૂર આંબલીની ચટણી છે કે પછી લીલી ચટણી કે કેચઅપ એમ. તો આને આપણે સર્વ કરી લેવું. અને ખજૂર આંબલીની ચટણી આરે સર્વ કરશું આપણે. એકદમ મસ્ત છે. ઉપરથી એકદમ કડક છે. અને આ વસ્તુ ટોટલી બધું પાકેલું જ છે. બટેટા બાફેલા આપણે નાખ્યા, બ્રેડ ક્રમ્સ નાખ્યા અને નોર્મલી મસાલા એમ. તો કંઈ કાચું હોય એવી શક્યતા જ નહીં એમ. તો કાઢ લેવું આપણે આમાં બધી આ રીતે. તો તૈયાર છે આપણી આલુ ટિક્કી એમ બ્રેડવાળી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ આલુ ટિક્કી બ્રેડવાળી.